सुप्रभात सर. Good morning, sir. Good morning, sir. સર નું માઇક ઓફ. બધાને ગુડ મોર્નિંગ ભાઈ. તમે જેટલા લોકો બોલ્યા અહીંયા ઓલું જગ્યા નથી ને ઓલી છે આવ્યો વોઇસ મારો ભાઈ? This meeting is being recorded. મારો અવાજ આવે છે બાળકો? Record કરો હા. હા કાવલી છે ત્યાં બેજા કપૂરસી પર બેજા આ ગરમી થઈ છે. ભાઈ અવાજ આવે છે કે નથી આવતો? હા સર આવે છે. હા સર આવે છે. આવે છે સર. તમને આવે છે અમારો? અમને આવે છે અમારો વોઇસ. ભટકાય છે આખો એવો આવે છે. પલમ પિચકારી જો તુને મુझ મારી તો લટ્ટू पड़ोसन की बारी हो गई आज जींस पहन के जो तूने मारा ठुमका તો બાળકો 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 બધા મજામાં છો ને ભાઈ? હા સર તમે હું એ ગજબ નો મજામાં ભાઈ. પાડી દેવો. जगने छीना मुझसे मुझे जो भी लगा प्यारा सब जीता किए मुझसे બેકગ્રાઉન્ડ વોઇસ આવે છે તમારા વોઇસ ડિસ્ટર્બન્સ થાય છે. સારા બહુ હોય હું આખો ડિસ્ટર્બ જ છું. બધું શું થઈ ગયું? જો ભાઈ ટાઈમ રેટ સિસ્ટમ પ્રમાણે ગણો તો ભાઈ કાલે કોઈ છે તમારામાંથી વીર એવું કે જેણે ક્વેશ્ચન ગણો? હા હા સર બરાબર. આ વેજીસ હા સર. યસ સર. બરાબર. યસ સર. 4m by 4m ભેગા કરે ને જે અને 4 મી વાળી બરાબર. આય હા સર. સાચું કર્યું મેં.
કોણ બોલે છે? કોઈ બોલતું જ નથી આમ તો. નેતાગણ તો હમણાં ઈ તો અજ્ઞાત હોય, કાંઈક શોધવા હોય. સર અહીંયા જ છું. ક્યાં છો? છે. ભાઈ તમે કઈક કીજો મને પાછા કે આવું આવે છે ને કે એમને માયા નહીં પડતા. બરાબર. હા સર. હા સર. આ એલસી પ્લાન નો તમે લખાવો જોઈએ મને કોઈ. ક્યાં વયા ગયા? Sir, wage is 400, 400, 400. 475, 425 અને 400. 400. 425. 25. અને 400. 400. ફિફ્ટી 59.375. 38 કરી નાખીએ આપણે. 53.13. અને 50. 50. સાચું? બાળકો પાડો છો ને? હા સર. હા બરાબર. સર આ બી માટે 436 નહીં આવે? 400 રૂપિયાનું વેજીસ અને એ ચલો 1 કલાક સેવ કર્યો છે ને? હા સર 1 hour છે. હા સર. હા તો 400 into 1 divided by 9 કર તો શું થાય? 44.44 જ થાય ને? હા સર હા સર 44. હા સર. બરાબર તો કર્યું. એ ભાઈ આ કુછ બંધ કર. બરાબર. હા રિઝલ્ટ આવી ગયું. રિઝલ્ટ નો સર્ક્યુલર આવ્યો એટલે હમણાં લેવા જવાનું છે. તો પહેલા જ છો, એમાં શું જોવાનું? શું પહેલા છો? લા મારે એક પેલા ભાઈ અમારે કામ આ લોકોને બતાવી દો પછી તું મારો મોબાઈલ લઈ જા. શું પહેલા છો? પાસ નહીં 100% લઈશ. ટોપ કરીશ ટોપ. ટોપ કઈ સ્ટાફ? બપોરનું તો હજી ખાવાની પણ બચ્ચું બહુ હોશિયાર નથી થવું આપણો યાર. ક્યાં? પછી યાર આ લોકો જે આમાં જે અમુક લોકો છે ને એના જેવો થઈ જતું યાર. ભણવા સિવાય બીજું કઈ ન કરતો. થોડું ઘણું થોડું એ સર આ શું શીખવાડો છો એને તમે? એ બરોબર જ શીખવાડે છે. ફોરમ શીખવાડવા દે સર ને. સાચું કીધું સર.
સાચું છે, સાચું છે. એ છે પણ બાળકો તમને જે બીજો ક્વેશ્ચન જે મેં આપ્યો હતો ને ઇથાન, ઈ નો આન્સર છે ને હું તમને ગ્રુપમાં શેર કરી રહ્યો છું. તમે તમારા આન્સર સાથે ટેલી કરી લેજો. અત્યારે ડિસ્કશનમાં લેતા નથી ભાઈ. તમે એકવાર જોઈ લ્યો, પછી હું તમને સમજાવી દઈશ એ આન્સર કઈ રીતે આવ્યો. જો કોઈને કદાચ ન સમજાતો હોય તો મેં આન્સર શેર કર્યો છે ગ્રુપમાં, એ તમે જરા જોઈ લેજો. પછી આપણે ડિસ્કશનમાં એ આન્સર લઈશું. બરાબર? ઓકે સર. ઓકે. તો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે બચ્ચા, એ તને એવું અનાઉન્સમેન્ટ આપ્યું છે એમાં બેટા, એમાં લખેલું હશે. હવે તું જા, મારે થિયરી સમજાવવાની કાલે કે હશે બેટા તારું રિઝલ્ટ. હજા પછી આપણે વાત કરશું. બાય બાય. તો બાળકો નેક્સ્ટ આપણી થિયોરી જે છે એ છે આઇડલ ટાઈમ. આઇડલ ટાઈમ એટલે બેઝિકલી અનપ્રોડક્ટિવ ટાઈમ. એવો ટાઈમ કે જેમાં તમારા વર્કર્સ તમારા ફેક્ટરી પ્રિમાઇસીસમાં તો છે પણ એ લોકો કઈ કામ નથી કરી. બરાબર. અને બીકોઝ ઓફ મેજોરિટી વેજ સિસ્ટમ જે છે એ ટાઈમ ઉપર જ બેઝડ હોય છે, તો તમે એ ટાઈમનું પણ વેજીસ એને આપો છો, જે ટાઈમમાં એ લોકોએ કઈ કામ કર્યું નથી, જે કાઇન્ડ ઓફ તમારા માટે એક લોસ છે. કારણ કે જેટલો આઇડલ ટાઈમ વધારે એટલું વેજીસ તો આપવાનું થશે જ, તો મફતનો તમે લોસ જે છે એ ઇન્કર કરી રહ્યા. એટલે મેજોરિટી પ્રોડક્શન હાઉસીસ જે છે એનું સૌથી વધારે કન્સર્નિંગ જે હોય છે એ શેના ઉપર હોય છે, તો કે આઇડલ ટાઈમને બને એટલો મિનિમાઇઝ કરી દે. આઇડલ ટાઈમ તમે ક્યારેય ઝીરો ઉપર ન લાવી શકો, કારણ કે આઇડલ ટાઈમ, અમુક આઇડલ ટાઈમ ઇનએવિટેબલ છે, અમુક આઇડલ ટાઈમને તમે અવોઇડ નહીં જ કરી શકો. બરાબર. આઇડલ ટાઈમ નંબર ઓફ રીઝન્સ ના લીધે થતું. એટલે જો તમે એને ક્લાસિફાઈ કરો ને તો બે રીઝન્સ આવે, એક નોર્મલ રીઝન્સ અને એક એબનોર્મલ રીઝન્સ જે છે. નોર્મલ રીઝન્સ ક્યાં હોય? બેઝિકલી નોર્મલ રીઝન્સ થી જે આઇડલ ટાઈમ થાય છે એ અવોઇડ ન થઈ શકે. એટલો આઇડલ ટાઈમ થશે ને થશે જ, અને એને રિલેટેડ તમારે વેજ કોસ્ટ ઇન્કર કરવાની આવશે જ. બધાને પ્રોપરલી અવાજ આવે છે ને સમજાય છે ને ભાઈ? યસ સર. યસ સર. ઓકે. નાઉ નોર્મલ આઇડલ ટાઈમ શેના લીધે થઈ શકે? તો તમે જો અહીંયા કોઝિસ તમને લીથામાં મેં આપેલા છે. બરાબર. સૌથી પહેલો જે અને મોટામાં મોટું જે રીઝન નોર્મલ આઇડલ ટાઈમ માટે જે છે એ છે કે તમારે તમારા વર્કર્સને, બીકોઝ ઓફ એક નોર્મલ ફેક્ટરી એક્ટ ના ઓલા પ્રમાણે જઈએ તો મિનિમમ 8 hours ની શિફ્ટ તો આપણે એક દિવસમાં રાખીશું. જો તમે સિંગલ શિફ્ટમાં કામ કરતા હો તો તમારા વર્કર્સ મિનિમમ 8 hours કામ કરતા હશે. તો આ 8 hours માં તમારે વચ્ચે એને એક લંચ બ્રેક અને ટી બ્રેક આપવો જ પડે છે. આ જે રીઝન જે છે, આ ઓબ્વિયસલી અનઅવોઇડેબલ છે. આ વસ્તુ કરવી જ પડે, કારણ કે એકી સાથે 8 કલાક એ લોકો કામ કરતા જ રહે વિધાઉટ એની ટૂંકમાં કોઈ પણ જાતના ઇન્ટરપ્શન વગર, તો એ પોસિબલ નથી. તમારે ઓબ્વિયસલી થોડાક સમય પછી લંચના ટાઈમે લંચ બ્રેક આપવો પડે, ટી બ્રેક આપવો પડે, અને એમાં ટાઈમ જાય જે તમારા નોર્મલ 8 hours ની જે વર્કિંગ શિફ્ટ જે છે ને એના અંદર આવી જાય. અને એટલે જ મોટા પ્રોડક્શન હાઉસીસ પોતાના ફેક્ટરી પ્રિમાઇસીસમાં જ કેન્ટીન અને એની વ્યવસ્થા રાખે, કારણ કે નહીં તો જો વર્કર્સ એના ઘરે જમવા જાય તો અમુક વર્કર્સ તો ઘરે જશે પછી પાછા આવશે જ, કારણ કે બધા એના ઘર અલગ અલગ જગ્યા હશે. તો બહુ મોટો ટાઈમ જે છે એ લેપ્સ થઈ જશે. એટલે આ ટાઈમ બચી શકે એટલા માટે કરીને આપણે ફેક્ટરીના અંદર જ એક કેન્ટીન રાખેલી હોય છે કે જ્યાં વર્કર્સ જે છે પોતાનો લંચ અને ટી બ્રેક લઈ શકે. ઘણી બધી ફેક્ટરીઝના અંદર તો કેન્ટીનના અંદર જમવાનું પણ મેનેજમેન્ટ જ પ્રોવાઈડ કરતી હોય છે. અને આ જનરલી 30 મિનિટ્સ, 40 મિનિટ્સ કે 45 મિનિટ્સનો એક બ્રેક
જે છે એ રાખવામાં આવ્યો હોય છે. આ આઇડલ ટાઈમ છે, પણ આ નોર્મલ આઇડલ ટાઈમ છે. આ તમારે આપવો જ પડે, એના વગર એ વસ્તુ થઈ શકે નહીં. બરાબર. બીજું મહત્વનું રીઝન આ આઇડલ ટાઈમ માટે જે છે એ છે કે તમે જ્યારે પણ નવું કામ ચાલુ કરશો, બરાબર, આજે જ્યારે વર્કર્સ જે છે એ પોતાના મશીન સુધી પહોંચ્યો, સવારે આવ્યો, બરાબર, અને મશીન સુધી પહોંચ્યો, તો મશીન ઇન્સ્ટન્ટલી ચાલુ નહીં થઈ. બરાબર, તરત જેવો વર્કરને જુએ એટલે તરત હટાહટી પ્રોડક્શન ચાલુ થઈ જાય એવું ન થાય. દરેક મશીનને સેટ ટૂંકમાં થવાનું આવે. બરાબર, એનું સેટિંગ કરવું પડે. જેમ કે આજે તમે સિમ્પલી તમે જુઓ કે તમે તમારું લેપટોપ જે છે શટડાઉન કરીને પાછું ચાલુ કરો, બરાબર, તો ઇન્સ્ટન્ટલી વિન્ડો ખુલી નથી જતી, તરત જ તમે જે કાંઈ તમારે કામ કરવું એવું નથી થતું. બરાબર, એને અમુક સોફ્ટવેર્સ ને બધું લોડ થવામાં જે ટાઈપની તમારી સિસ્ટમ અને જે ટાઈપની તમારી માથાકૂટ હોય, બરાબર, એ 1-2 મિનિટ મિનિમમ જે છે એ લાગશે. બરાબર, આ સેટિંગ અપ ટાઈમ છે કે જેમાં વર્કર કામ કરવા માટે અવેલેબલ તો છે પણ કામ ચાલુ થઈ શકતું નથી. તો આ નોર્મલ આઇડલ ટાઈમ છે. બરાબર, એ જ રીતે એક જોબ પૂરું થાય અને બીજું જોબ ચાલુ થાય, એ બે વચ્ચે પણ થોડો ઘણો, જેમ કે આપણે એક ક્વેશ્ચન પૂરો કરીએ છીએ, એ તરત જ ઇન્સ્ટન્ટલી બીજો ક્વેશ્ચન નથી ચાલુ થઈ જતો. બરાબર, એમાં થોડો ઘણો સમય જે છે એ લેપ્સ થાય ને થાય. તો આ એક આઇડલ ટાઈમ છે. બરાબર, જે ઓબ્વિયસલી આપણે ટૂંકમાં થશે ને થશે જ. બરાબર, આખો દિવસ કામ કરે તો થોડીક વાર પગ છૂટા કરવા માટે ને એ રીતે એ લોકો વચ્ચે બીડી પીવાને એમ ઉભા થશે જ. બરાબર છે. તો જે ફેટિક જે છે, બરાબર છે, ટુ ઓવરકમ ફેટિક છે, બરાબર, એ કરવા માટે જે કાંઈ આળસ મેળવા કે થોડી ઘણી પંચાયત કરવા માટે વચ્ચે એ લોકો નાના બ્રેક જે છે એ લઈ જ લેશે. તો આ પણ નોર્મલ છે, એમાં ટાઈમ વેસ્ટ થશે જ. આ પણ આઇડલ ટાઈમ છે. બરાબર, એ જ રીતે ફેક્ટરી ગેટ થી જે એકચ્યુઅલ વર્ક પ્લેસ છે ત્યાં સુધી પહોંચવાનો સમય. આજે તમે આપણે બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આજે ખાવડી માં રિલાયન્સ પેટ્રોકેમિકલ નો પ્લાન્ટ છે, તો એનો રિલાયન્સ પેટ્રોકેમિકલ નો દરવાજો જે છે ને એ મેઇન રોડ ઉપર જ, પણ એનું જે ગ્રીન ફિલ્ડ જે છે જ્યાં એકચ્યુઅલમાં પ્રોસેસ થાય છે અહીંયાથી 3-4 કિલોમીટર દૂર છે. એટલે એ લોકો ત્યાંથી શટલ ચલાવે છે, બસીસ ચલાવે છે કે ભાઈ વર્કર જે છે એ ફેક્ટરી ગેટ સુધી પહોંચી જાય અને ફેક્ટરી ગેટે પહોંચે એ તરત જ પંચ કાર્ડથી પંચિંગ કરે એટલે એની ટાઈમની સાયકલ ચાલુ થઈ ગઈ. પણ ત્યાંથી એનું જે ફેક્ટરી પ્રિમાઇસ છે જ્યાં એને વર્ક કરવાનું છે ત્યાં પહોંચતા મિનિમમ 5-10 મિનિટ લાગશે. આ નોર્મલ ટાઈમ છે. બરાબર, જે ઓબ્વિયસલી એ આઇડલ ટાઈમ તો થવાનો ને થવાનો જ. બરાબર, એ જ રીતે એક જોબ પૂરું થાય, બરાબર, તો એનો જે ટ્રાવેલિંગ ટાઈમ આવે કે ભાઈ એને આપણે ગોડાઉન સુધી પહોંચાડવાનું આવે અને પછી બીજું જોબ ચાલુ કરીએ. બેટા તું મને નો ડિસ્ટર્બ કરીને પછી અહીંયા ક્યાં કરશે, મારે થિયરી સમજાવવાની. તું હવે આવતો ને, હવે દરવાજો તું બંધ કરી દે. ખરેખર બહુ લાંબી થિયરી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે હવે હું નહીં તને ટાઈમ આપીશ. જ્યાં વયો જા જલ્દી. અહીંયા નહીં બેટા, મારે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ થાય રાખે બચ્ચા. મારા ઓલા થોટ્સ જે મારે વિચાર્યા હોય એ મારે બાકી ચેન તૂટી જાય ને. આ પછી તો મારી બાજુમાં નહીં આવતો. હો ને, બાય બાય. ઓકે, તો ઓબ્વિયસલી બાળકો આ બધા રીઝન્સ ના લીધે આઇડલ ટાઈમ જે છે એ થશે અને આ નોર્મલ આઇડલ ટાઈમ છે. આને તમે ક્યારેય અવોઇડ નહીં કરી શકો. તમારા 8 કલાકની શિફ્ટમાં મિનિમમ એકાદો કલાક તો આ જ બધા રીઝન્સ ના લીધે વર્કરનો અનપ્રોડક્ટિવ ટાઈમ જતો જશે. બરાબર, એની સામે એબનોર્મલ આઇડલ ટાઈમ શું હોય તો કે ઓવર એન્ડ અબાવ નોર્મલ આઇડલ ટાઈમ જે થાય ને એ બધો એબનોર્મલ આઇડલ ટાઈમ કે જે ઓબ્વિયસલી એસ્ટિમેટ ન કરી શકાય, જે ધારો તો તમે અવોઇડ કરી શકતા. બરાબર, અને આ બીકોઝ ઓફ તમારી ઇનએફિશિયન્સી ના લીધે થઈ રહ્યો છે.
બરાબર. અને એ શેના લીધે થાય તો કે એના રીઝન્સ છે કે ભાઈ આજે ફેક્ટરીના અંદર વર્ક જ ન હોય, તમે સ્ટોક આઉટ પોઝિશન ફેસ કરી રહ્યા છો. બરાબર. તો આજે વર્કર આવી ગયા છે, તમારી પાસે રો મટીરિયલ જ નથી કે જેનો યુઝ કરી અને એ લોકો પ્રોડક્શન સ્ટાર્ટ કરી શકે. તો આ તમારી ભૂલ છે. તમારું પ્લાનિંગ ના અંદર આ વસ્તુ જે છે થવી જોઈએ કે ભાઈ અનઇન્ટરપ્ટ પ્રોડક્શન પ્રોસેસ ચાલતી રહે, જે અત્યારે થઈ નથી ને એના લીધે તમારા વર્કર જે છે એ આઇડલ બેઠા છે. મશીન બ્રેકડાઉન થઈ જાય તો આ તમારી રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ ની પોલિસી ઉપર ક્વેશ્ચન ઉભો કરે છે કે ભાઈ આજે તમારા મશીન્સ અપ ટુ ડેટ કન્ડિશન્સમાં નથી, આઉટડેટેડ મશીન્સ છે, એટલે ઘડીએ વળીએ બગડી જાય છે. એને રિપેરિંગમાં ટાઈમ જાય, જ્યાં સુધી મશીન પાછા વર્કેબલ કન્ડિશનમાં ના આવે ત્યાં સુધી વર્કર નવરો બેઠો છે. તો અગેન આ અનપ્રોડક્ટિવ ટાઈમ કે જે વેસ્ટ થઈ રહ્યો છે. બરાબર. પાવર ફેલિયર. બરાબર. તો આ પણ એક ઓબ્વિયસલી દરેક પ્રોડક્શન પ્રોસેસના દરેક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કે દરેક પ્રોડક્શન હાઉસમાં ઓલ્ટરનેટિવ પાવર સિસ્ટમ હશે જ. એ લોકો મોટા જેનસેટ કે જનરેટર રાખ્યા જ હશે કે જેથી કરીને જો પાવર ફેલિયર થાય તો પ્રોડક્શન પ્રોસેસ અનઇન્ટરપ્ટલી ચાલુ રહે. એ લોકો બેકઅપમાં એક બીજો પાવર રાખેલો જ હશે. પણ જો તમે આવી કોઈ સિસ્ટમ નહીં રાખી હોય ફેક્ટરીમાં અને પાવર ફેલિયર થશે, બરાબર, જેમ કે હમણાં જ તમે જો આપણે જે વાવાઝોડું આવ્યું તો હમણાં હું પેપરમાં વાંચતો હતો કે ભાઈ ઘણી બધી ફેક્ટરીઝ જે છે મહુવા બાજુ ને એ બધી આવતી, એ લોકો 3-4 દિવસ સુધી બંધ રાખ્યું હતું બીકોઝ ઓફ ત્યાં ઇલેક્ટ્રિસિટી જે છે એ પાછી આપણે જે રૂટીનમાં જે રીતે પાછી બહાલ થવી જોઈએ એ કામમાં થોડીક ડિલે થઈ અને છેલ્લે 4 દિવસ પછી તો ગવર્મેન્ટે સ્પેશિયલી જનરેટર આપવા પડ્યા, કારણ કે હજી ઇલેક્ટ્રિસિટીનું કામ જે છે નોર્મલસી આવતા જે છે એ હજી 2-3 દિવસ લાગે એમ હતા. તો બહુ મોટો લોસ જે છે પાવર ફેલિયર ના લીધે જાય. બરાબર. શોર્ટેજ ઓફ રો મટીરિયલ થાય, વેઇટિંગ ફોર ટૂલ્સ છે, બરાબર, વેઇટિંગ ફોર જોબ. આજે વર્કર આવ્યા છે કામ માટે, એ લોકો તૈયાર છે. જેમ કે આજે તમે જ લોકો છો, ટાઈમ ટેબલ તમને આપવામાં જ ન આવે, તમે લોકો હતા, બરાબર, પણ આજે કોનો લેક્ચર છે કોઈ આવે નહીં આખું, તો તમે લોકો એમને બેઠા છો જોબની રાહ જોઈને કે ભાઈ હમણાં લેક્ચર ચાલુ થશે, હમણાં લેક્ચર ચાલુ થશે. પણ એ ઓબ્વિયસલી જોબ જે છે એ ટૂંકમાં આપવામાં આવે જ નહીં, તો એ અગેન આઇડલ ટાઈમ. બરાબર છે. રાઈટ. સ્ટોપેજ ઓફ વર્ક ડ્યુ ટુ મેનેજરિયલ પોલિસી ડિસિઝન્સ. બરાબર. મેનેજરિયલ પોલિસી ડિસિઝન્સ કઈક ડિસિઝન્સ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યા હોય જેના લીધે વર્ક જે છે ટેમ્પરરી સ્ટોપ કરી દેવામાં આવ્યું હોય. આપણે ફેક્ટરીમાં સ્ટ્રાઇક થઈ હોય, લોકઆઉટ થયું હોય, તો એ ફ્લડ છે, અર્થક્વેક છે કે જે હમણાં આપણે સાયક્લોન આવ્યું જેના લીધે વર્ક અટકી ગયું, તો ઓબ્વિયસલી આ બધા એબનોર્મલ રીઝન્સ છે કે જેના લીધે તમારા વર્કર્સ જે છે એ કામ વગર ના રહેશે. બરાબર છે. અને આ ટોટલી અનપ્રોડક્ટિવ ટાઈમ અને આ અનપ્રોડક્ટિવ ટાઈમ માટેના રીઝન્સ બધા એબનોર્મલ છે. જો નોર્મલ આઇડલ ટાઈમ હોય ને તો એને તમે કઈ રીતે કોસ્ટ અકાઉન્ટિંગ ના અંદર એડજસ્ટ કરી શકો, તો કે એને એડજસ્ટમેન્ટ કરવાની સેમ મેથડ જે નોર્મલ લોસ માટે આપણે કરતા હતા મટીરિયલના, આઈધર કાં તો કોસ્ટ ને ઇન્ફ્લેટ કરવાની, બરાબર, ઓર ઇટ ઇઝ ટ્રીટેડ એઝ ફેક્ટરી ઓવરહેડ્સ. આપણે સૌથી પહેલા જ્યારે એમ્પ્લોયી કોસ્ટ નો ક્વેશ્ચન કર્યો ને, સૌથી પહેલું જ્યારે આ ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે સૌથી પહેલો ક્વેશ્ચન જ આ કર્યો હતો. જો બરાબર, અને અહીંયા જો 2400 કલાકનો ટાઈમ હતો, એમાં 400 કલાક ટોટલી નોન પ્રોડક્ટિવ હતા અને ઇટ ઇઝ ટ્રીટેડ એઝ નોર્મલ આઇડલ ટાઈમ, એવું બહુ ચોખ્ખું ક્વેશ્ચનમાં કીધું. તો આપણે શું કર્યું હતું કે આપણે વર્કરનું આખા વર્ષનું વેજીસ ગણ્યું અને ઈ વેજીસ ને 2400 hours થી ડિવાઈડ કરવાની જગ્યાએ ડિવાઈડ જ શેનાથી કર્યું? 2000 hours થી. 400 કલાકનો આઇડલ ટાઈમ એમાંથી કાઢી જ નાખ્યો ને પ્રોડક્ટિવ ટાઈમ જ લીધો. તો મારી કોસ્ટ જે છે, લેબર કોસ્ટ જે છે એ આપોઆપ જ શું થઈ ગઈ? ઇન્ફ્લેટ થઈ. જો આને 2400 થી હું ડિવાઈડ કરે 2,17,200 ને, તો કેટલા રૂપિયાની લેબર કોસ્ટ પર આર આવત? 90 રૂપીસ કેવું કઈક સમથિંગ થાય. જુઓ જોઈએ 90.5. એની જગ્યા કેટલી થઈ ગઈ? 108.5. બરાબર. તો આને શું કર્યું કહેવાય? તો કે આને મેં મારી લેબર કોસ્ટ ને ઇન્ફ્લેટ કરી કહેવાય. ઓર હું આ 90.5 નો જ રેટ ગોતી લઉં, 2400 કલાકથી ડિવાઈડ કરું અને પછી
ઈ 2400 કલાકમાંથી 400 કલાક જે છે એને ગુણ્યા 90.5 કરીને ઈ રૂપિયાને હું વેજ કોસ્ટ તરીકે ટ્રીટ નહીં કરું, એને હું ફેક્ટરી ઓવરહેડ્સ તરીકે ટ્રીટ કરીશ. ઈ મારું વેજ કોસ્ટ બનશે નહીં. આ બે માંથી કાંઈ પણ કરી શકાય. સેમ ટ્રીટમેન્ટ જે તમે જો ટ્રીટમેન્ટ ઓફ લોસીસ તૈયાર કર્યું હોય મટીરિયલમાં, બરાબર, અને એમાં નોર્મલ મટીરિયલનો લોસ કઈ રીતે બુકમાં બતાવવાનો, ઈ સેમ ટ્રીટમેન્ટ નોર્મલ આઇડલ ટાઈમ માટે કરવાની થાય. બધાને બાળકો ક્લિયર? Yes, sir. યસ સર. પણ જો એબનોર્મલ આઇડલ ટાઈમ હોય તો મેં ટાઈમ એન્ડ અગેન કીધેલું છે. આપણે એબનોર્મલ કોસ્ટ સમજ્યા હતા બેઝિક કોસ્ટ કન્સેપ્ટમાં, એબનોર્મલ મટીરિયલ લોસ સમજ્યા હતા મટીરિયલ કોસ્ટિંગ ના અંદર, અને હવે એબનોર્મલ આઇડલ ટાઈમ આવી. જ્યાં પણ વર્ડ એબનોર્મલ આવે ઈ કોસ્ટ નો પાર્ટ બને નહીં, ઈ સીધો પ્રોફિટ સામે ઉડે. એને કોસ્ટ ગણવાની જ ન આવે, ઈ લોસ જ છે, અને લોસ સીધો પ્રોફિટ ની સામે ચાર્જ થશે. બરાબર. એટલે જેટલો પણ એબનોર્મલ ટાઈમ છે, એબનોર્મલ ટાઈમ ને રિલેટેડ જે કાંઈ પણ કોસ્ટ થાય, જેમ કે આજે હું તમને એમ કહું કે આ ફર્સ્ટ ક્વેશ્ચન ના અંદર જ જો મને એવું કીધું હોત કે ભાઈ ટોટલ 600 કલાકનો લોસ થયો છે, જેમાંથી 400 કલાક નોર્મલ છે અને 200 કલાક એબનોર્મલ છે, તો હું રેટ પર આર ગોતવા માટે 2400 કલાકમાંથી 400 કલાક જે નોર્મલ આઇડલ ટાઈમ છે કાઢી નાખે, એટલે મારી લેબર કોસ્ટ નો ઇફેક્ટિવ રેટ આવ્યો હોત 108.6. આમાંથી 1800 જ પ્રોડક્ટિવ આર્સ છે, તો મારા જોબ ખાતે જો ડેબિટ કરવાના આવે કોસ્ટ તરીકે તો 1800 into 108. આવી ગયા. આવી ગયો પાછું. આવી ગયો આવી ગયો આવી ગયો. હા, sir. તમે રાજી વેલકમ બેક સર. તમે રાજી સર, આમ વયું ન જવાય. પણ એમાં શું થાય છે, મને આ લોકો ઇન્ટરનેટ વાળા સીધા ઘા કરી દે બહાર, કઈ પણ કીધા કર્યા હોય. સર અમે રાજી નથી થતા, અમે કઈ સર વયા ગયા અમને. હા, તો હું જે કહેતો હતો કે ફર્સ્ટ ક્વેશ્ચન માં જો તમને એવું કીધું હોત કે ભાઈ ટોટલ 600 કલાકનો આઇડલ ટાઈમ છે, જેમાંથી 400 નોર્મલ છે, તો 200 કેવો થાય? અબનોર્મલ. એબનોર્મલ. તો આપણે કરત Abnormal. આપણે ગણત આ જ રીતે કે 2,17,200 ની કોસ્ટ અને એને ડિવાઈડ કરે 2000 hours, જે નોર્મલ આઇડલ ટાઈમ છે એ 2400 માંથી કાઢી નાખત, એટલે મારે ઇફેક્ટિવ રેટ પર આવત 108.6. હવે અકાઉન્ટિંગ કેમ કરવાનું, તો કે 2000 hours જે છે એમાંથી 1800 hours નું જ કામ થયું છે. પ્રોડક્ટિવ hours કેટલા છે? 1800 hours. તો 1800 hours into 108.6 કરવાના આવે, તો 1800 hours into 108.6 કરું ને તો 1,95,480 થાય. આ મારી કોસ્ટ થાય કે જે તે જોબ ખાતે ડેબિટ કરવાની આવે. બાકીના 200 hours જે એબનોર્મલ આઇડલ ટાઈમ છે એને ઇન્ટુ 108.6 કરવાનું, એટલે ઈ થયા 21,720. એ સીધા કોસ્ટિંગ પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ થશે. એઝ અ લોસ તમારે એને બતાવવાના આવશે કોસ્ટિંગ પીએનએલ અકાઉન્ટ. બરાબર છે બાળકો? એટલે જો અહીંયા લખ્યું જ છે કે it is debited to costing P&L account. બરાબર? હા સર. ઓકે, તો આ આઇડલ ટાઈમ ની થિયોરી થઈ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયોરી બાળકો તમારે લેબર કોસ્ટ કે એમ્પ્લોયી કોસ્ટ ના ચેપ્ટરમાં આ થિયોરી ઇનવેરિયેબલી શું કરવાની છે ભાઈ? પ્રિપેર કરવાની જ છે. નાઉ સેકન્ડ ક્વેશ્ચન પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ, અને એ છે ઓવરટાઈમ અને એની ટ્રીટમેન્ટ શું? ટ્રીટમેન્ટ ઓફ ઓવરટાઈમ. નાઉ એઝ પર ફેક્ટરીઝ એક્ટ 1948, નોર્મલ વર્કિંગ આર્સ જે છે એક દિવસના તમે વર્કર પાસે 9 કલાક કામ કરાવી શકો. 8 hours ની એક શિફ્ટ હોય અને એડિશનલ 1 hour
તમે જે છે એ કરાવી શકો. 9 hours સુધી તમે વર્ક કરાવી શકો કોઈ પણ વર્કર પાસે, અને વીકમાં 48 hours મેક્સિમમ. આ ફેક્ટરી એક્ટમાં આવો નિયમ બનાવવામાં આવ્યો છે. બરાબર. જો તમારો વર્કર 9 કલાકથી વધારે કોઈ દિવસે કામ કરે અથવા તો વીકમાં 48 hours થી વધારે કામ કરે, તો આ વધારાના કલાકો જે કામ કર્યા ને આને ઓવરટાઈમ કહેવાય. ઓવરટાઈમ નો મતલબ શું થયો? એઝ પર ફેક્ટરીઝ એક્ટ 1948 બરાબર, ડેઈલી more than 9 hours or weekly more than 48 hours જો કોઈ વર્કર વર્ક કરશે તો એને ઓવરટાઈમ તરીકે આપણે ટ્રીટ કરવાનું આવે. આનો મતલબ શું થયો? વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, 6 days નું એક વીક છે. અને તમારો વર્કર જે છે એ મંડે 10 કલાક કામ કરે છે, 8 hours, 9 hours. 18 ને 27 ત્યાં. તો જુઓ એ ટોટલ આખા વીકમાં કેટલા કલાક કામ કર્યું ભાઈ? 45 hours. 45 hours. વીકમાં 45 કલાક. 8 hours ની લિમિટ ને એ ક્રોસ નથી કરી. પણ ડેઈલી બેસિસ ઉપર જો જોવા જાય ને તો ડેઈલી બેસિસ ઉપર સોમવારે એ 1 કલાક વધારે કામ કર્યું છે 9 કલાકથી, અને ગુરુવારે એને 1 કલાક વધારે કામ. તો ટોટલ 45 hours માંથી 2 કલાક ઓવરટાઈમ ના થાય ને 43 hours નોર્મલ વર્કિંગ ના થાય. આની જગ્યાએ વર્કમેન બી જે છે એ બધામાંથી 3 દિવસ જે છે ને એ 9 hours કામ કર્યું, બાકીના બધા દિવસે એ 8 hours કામ કર્યું. તો એ કોઈ દિવસે ઇન્ડિવિજ્યુઅલી 9 કલાકથી વધારે કામ કર્યું નથી. એટલે ડેઈલી બેસિસ ઉપર કોઈ ઓવરટાઈમ નથી. પણ વીકનો ટોટલ જો કરીએ તો વીકનો ટોટલ કેટલો થયો? 51 કલાક. તો એને વીકલી બેસિસ ઉપર 3 hours વધારે કામ કર્યું, તો 3 કલાકનું ઓવરટાઈમ થઈ ગયો. સમજાણું બાળકો? હા સર. ઓબ્વિયસલી જો તમારો વર્કર ઓવરટાઈમ જો કરતો હશે બરાબર, તો એઝ પર ફેક્ટરીઝ એક્ટ પ્રમાણે તમારે એને રૂટીનમાં જે રેટ થી તમે વેજીસ આપો છો બરાબર, એના કરતા થોડુંક
એક્સ્ટ્રા પેમેન્ટ કરવું પડશે, જેને ઓવર ટાઈમ પ્રીમિયમ કહેવાય. આ તમારા માટે એક એડિશનલ ખર્ચો છે. એટલે આજે માનો કે તમારો વર્કર નોર્મલ એનો વેજ રેટ 1 કલાકનો 10 રૂપિયાનો છે, બરાબર, તો જો એ ઓવર ટાઈમ કરતો હશે, બરાબર, તો ઓવર ટાઈમ ના અંદર જે છે એને 10 રૂપિયાથી વધારે તમારે રેટ ઓફર કરવો પડશે, બરાબર. જનરલી જે છે એ ડબલ રેટ આવે. આપણા ક્વેશ્ચનમાં કદાચ ડબલ ન પણ આપ્યો હોય, જેમ કે આપણે એક ક્વેશ્ચન કર્યો હતો ત્યારે 150% વાળો રેટ આપ્યો હતો, પણ ફેક્ટરીઝ એક્ટ પ્રમાણે તમારે જનરલી ડબલ જેટલો રેટ આપવો જોઈએ. એટલે ઓવર ટાઈમ જો કરતો હોય તો 10 ના એને કેટલા મળે? 20 રૂપિયા મળે. એક્સ્ટ્રા 10 રૂપિયા નું પેમેન્ટ જે તમે કરો છો, બરાબર, આને કહેવાય ઓવર ટાઈમ પ્રીમિયમ, કે જે ઇન એડિશન ટુ લેબર કોસ્ટ આપણે કરી રહ્યા છીએ. બરાબર છે બાળકો? હા સર. કોઈ હાથો પાડો. યસ સર. હા હા યસ સર. લાસ્ટ ને રિપીટ કરો ને થોડુંક સર. ઓકે, તો હવે ક્વેશ્ચન આપણને એ થાય કે ઓવર ટાઈમ જો આપણે ત્યાં થતો હોય તો આ તો એક બહુ સારી વસ્તુ કહેવાય, કારણ કે આપણે ત્યાં તો એટલું બધું વર્ક છે કે નોર્મલ કોર્સમાં મારા વર્કર જે છે એ વર્ક કરવામાં પહોંચતા નથી. વર્ક એટલું માથે પડી રહ્યું છે, એટલું બધું વર્ક છે કે નોર્મલ જે ટાઈમ ફ્રેમ આપવામાં આવે છે કામ કરવાનો, એ ટાઈમ ફ્રેમ ના અંદર પણ એ કામ પૂરું નથી થતું ને વર્કર્સે વધારે કામ કરવું પડે. તો આ તો એક પોઝિટિવ સાઇન છે, ગ્રોથ બતાવી રહ્યો છે. માથે માથું મૂકવાની ટાઈમ નથી, એના જેવી વાત થઈ, બરાબર. એટલે ઓબ્વિયસલી ઘણા બધા લોકો જે છે એ આને એક હેલ્ધી ઇન્ડિકેટર તરીકે લેતા હોય કે આ તો બહુ સારું કહેવાય. પણ જો આ કન્ટિન્યુઅસ લે ને, આવું વન ટાઈમ થાય ને તો બરાબર છે, 1 or 2 ટાઈમ થાય. પણ જો આ પ્રોબ્લેમ કન્ટિન્યુઅસ તમારા ફેક્ટરી પ્રિમાઇસીસ ના અંદર રહેતો હોય કે જ્યાં તમારા વર્કર્સ જે છે એ કન્ટિન્યુઅસલી ઓવર ટાઈમ કરી રહ્યા છે, તો આ એક વરીસમ વસ્તુ છે, બરાબર. એટલા માટે, કારણ કે આ બતાવે છે કે થોડું ઘણું પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારું જે પ્લાનિંગ જે છે એ ડિફેક્ટિવ છે, કાંઈક લોચો છે તમારા સિસ્ટમ. અને ઓવર ટાઈમ એટલા માટે સારું નથી કારણ કે અહીંયા તમે નોર્મલ વેજ રેટ કરતા કેવું વેજીસ આપવાના છો? ડબલ વેજીસ આપવાના. આ એક લોસ છે બાળકો. અને આ લેસ ધેન 1 મિનિટ દેખાઈ રહ્યું છે એટલે હું સ્ટોપ કરી રહ્યો છું ને પાછું આપણે નવી મીટિંગમાં મળીએ બાળકો. ઓકે સર.